સાબરકાંઠા સહિત ગુજરાતભરમાં આગામી 16 મે સુધી ભારે ગરમીની સંભાવનાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી। છેલ્લા 3 દિવસથી સાબરકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો 45 ડિગ્રીથી પણ વધી ચૂક્યો છે। પાછલા 15 દિવસમાં હીટસ્ટ્રોક તેમજ લૂ લાગતા 75થી વધારે દર્દીઓને સારવાર બાદ ઘરે મોકલી દેવાયા। ત્યારે જિલ્લાના પ્રજાજનો માટે આરોગ્ય વિભાગ દ્વારા અત્યારથી જ એક અલાયદો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં એક સાથે 35 જેટલા દર્દીઓને કોઈપણ પ્રકારની ઇમરજન્સીમાં સરળતાથી સારવાર આપી શકાય તે પ્રકારે આયોજન કરાયું। અમારે હિંમતનગર જીમસ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલની અંદર 35 બેડનો હીટ સ્ટ્રોક માટે ગરમી માટેનો વોર્ડ તૈયાર કરવામાં આવેલો છે, જેની અંદર પૂરતા પ્રમાણમાં દવાઓ, ઇમરજન્સી કોઈ પણ આવે તેના માટેના વેન્ટિલેટર સાથેના બેડ, ગેસ કાસ્ટ ટ્રોલી અને અમારા જે પણ કર્મચારીઓ છે એ લોકોની ડ્યુટી ફાળવવામાં આવેલી છે કે ગમે ત્યારે કોઈ પણ પેશન્ટ આવે તેને તાત્કાલિક સારવાર મળી રહે।